સામાન્ય રીતે આપણે જ્યારે વિદેશ જવાના હોય અથવા તો ત્યાંથી પરત પોતાના દેશ આવવાના હોય ત્યારે સારામાં સારી ફ્લાઇટથી આવવાનું આપણે પસંદ કરતા હોઈએ છીએ, પરંતુ આજે આપણે જોઈશું બે સાહસિક યુવાનોનો સફર. આ બંને યુવાનો લંડનથી ભારત બાય રોડ પહોંચ્યા છે. 29,000 કિલોમીટરનું અંતર પૂર્ણ કરવામાં ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ જ કાફી હોવાનો અનુભવ યુવાનોને થયો છે. 18 દેશોની સીમાઓ ઓળંગીને પરત આવેલા યુવાનોએ કહ્યું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ડંકો દુનિયામાં વાગી રહ્યો છે. ત્યારે આવો જોઈએ કેવી રીતે શરૂ થઈ આ રોમાંચિત લંડન ટુ ભારતની સફર. લંડનથી ભારત કાર લઈને પહોંચ્યા યુવાનો. ઉમરગામના સરીગામનો યુવક મુંબઈના મિત્ર સાથે કાર લઈને પહોંચ્યો. 29,000 કિલોમીટરનું રોડ અંતર કાપી ભારત પહોંચ્યા યુવાનો. વલસાડના સરીગામ ખાતે રહેતો સુનિલ આરેકરનો સુપુત્ર સિદ્ધેશ આરેકર વધુ અભ્યાસ અર્થે લંડનની યુનિવર્સિટીમાં એમએસસી અને મેનેજમેન્ટ અભ્યાસ માટે 2 વર્ષ અગાઉ ગયો હતો. જુલાઈ 2024માં અભ્યાસ પૂર્ણ થતા પોતાના માદરે વતન આવવા તેના મિત્ર સની પ્રમોદ શાહ સાથે રોડ મારફતે પ્રવાસ ખેડી જવાની તૈયારી કરી. મારું નામ સિદ્ધેશ છે, સિદ્ધેશ સુનિલ આરેકર. હું સરીગામ ગામે રહું. 2 વર્ષ પહેલા લંડન ભણવા ગયેલો. મેં એમએસસી ઇન મેનેજમેન્ટ કર્યું છે ઇન્ટરનેશનલ માર્કેટિંગ લ્યુટનમાંથી, યુનિવર્સિટી ઓફ બેડફોર્ડશાયરમાંથી. મારું ડિગ્રી પૈતી બધું પૈતું. મારા ફ્રેન્ડ છે, મિત્ર છે, એમને કીધું કે પાછું હવે શું પ્લાન છે, તો મેં કીધું પાછું ઇન્ડિયા જવું છે, આપણા પોતાના દેશે બધું ત્યાં સેટલ કરવા માટે. તો એમને પછી કીધું બાય રોડ જવાનું. તો અમે કીધું ભાઈ ચાલો. એકવાર ફોન કરવા પડ્યો પેરેન્ટ્સને. તો એમને કીધું કે તારી ઈચ્છા. તો ભાઈ એકવાર લાઈફમાં કરવા જેવું હતું મારા એમાં વિશ લિસ્ટમાં આપણે કહી શકીએ. તો અમે ચાલુ કરી ટ્રીપ. ને એવું કંઈ પ્લાનિંગ અમે કર્યું જ નહીં, બસ નીકળી ગયા. જેવા જેવા ચેલેન્જીસ આવ્યા, જેવા જેવા પ્રોબ્લેમ્સ આવ્યા, એ બધા અમે લોકોએ એક્સેપ્ટ કર્યા અને અમે નીકળી પડ્યા. બહુ બધી અમે કન્ટ્રીઝ કરી, બાલ્કન કન્ટ્રીઝ જેને કહેવાય, તે અમે ઓફરોડિંગ જંગલમાંથી કર્યું છે. આ ગાડી બેઝિકલી તમે કશે બી ચલાવવા નીકળી જાય છે એવી છે. 12 જુલાઈએ લંડનના વેમ્બલી ખાતેથી નીકળ્યા હતા, જ્યાં 18 દેશોમાંથી કઠિન પ્રવાસ ખેડી 29,000 કિલોમીટરનો સફર કાપી અંતે ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની વાઘા બોર્ડરથી 9 નવેમ્બરે પોતાના માદરે વતન સરીગામ આવી પહોંચ્યા હતા અને આ જ દિવસે પોતાના મિત્રને મુંબઈ મૂકવા પરત ફર્યા હતા. અભ્યાસ માટે લંડન ગયા હતા બંને યુવાનો. અભ્યાસ પૂર્ણ કરી ભારત પરત આવ્યા. 18 દેશોની સીમાઓ ઓળંગી. ઈરાનમાં યુદ્ધના માહોલ વચ્ચે ભારતીય યુવાનોને બોર્ડર ખોલી આપી. આ બંને યુવાનોએ પોતાનો અનુભવ દર્શાવતા જણાવ્યું હતું કે આજની તારીખમાં તમામ બોર્ડર પર ભારતીય પાસપોર્ટની સારી કિંમત અંકાઈ હતી. ખાસ કરીને અફઘાનિસ્તાન, ઈરાન અને પાકિસ્તાનના લોકોએ ખૂબ સારું સ્વાગત કર્યું હતું. અફઘાનિસ્તાનના તાલિબાનીઓએ ભારતના યુવાનો આવ્યા છે તેમ જાણી સ્વાગત કરી હિન્દુસ્તાન ઇન્ડિસ્તાનના નારા લગાવી બંને યુવાનોને વધાવી લીધા હતા. બટ આપણું જે માન છે બીજા બધા દેશમાં, જે આ ગવર્મેન્ટના લીધે મેં કહી શકું, કેમ કે અફઘાનિસ્તાન છે, આવી બધી જે દેશો છે, તમને એવી માન તમને બીજા બધા કન્ટ્રીમાં તમે એક્સપેક્ટ કરશો. હવે તાલિબાન જેવું છે, તમને બધા કહે કે ત્યાં બહુ વોર ચાલે, તમને બહુ તકલીફ આપે, આમ તેમ. અમને ઈરાનમાં બોર્ડર પર અમને રોકાયા, તો અમને અંદર બોલાવ્યા. તે પેલા માણસ જે આપણે કહી શકીએ તાલિબાનના હેડ સેક્રેટરી છે, ફર્સ્ટ સેક્રેટરી તાલિબાનના, એમને બેસાડ્યું. અમને વિઝા ફોર્મ વગર ભરીને આપી દીધો. એ કહે કે તમને એક બી તકલીફ નહીં થવા લેશું, અંદર તમને કોઈ બી પ્રોબ્લેમ થશે એ અમારી જિમ્મેદારી. ને આ બધું મને એવું લાગે છે કે ગવર્મેન્ટ આપણી જયારે ચેન્જ થઈ, ગવર્મેન્ટ મોદી મેં કહું શકું, નરેન્દ્ર મોદીજીના લીધે બધું થયું. ને જે અમને જે હોસ્પિટાલિટી મળી છે કે આપણે જેવું અમે જે કન્ટ્રીમાં ફરે છે, અફઘાનિસ્તાનમાં ગયા, કોઈ જગ્યા ખાવા ગયા, હવે અમને નોનવેજ ખાવાનું ફાવે નહીં, તો અમે વેજીટેરિયન ખાય. બટ આ બધા જગ્યાએ તમને નોન વેજીટેરિયન મળે. ત્યાં ગયા તો એ ભાઈ કે તમને શું જોઈએ, અમે ખાલી આટલું જ કે ભાઈ વેજીટેરિયનમાં કઈ છે કે, તો ત્યાં નહીં મળતું બી હોય ને તો અમારા માટે બનાવી લાવશે. ને છતાં અમને પછી કે નહીં, તમારા પાસેથી પૈસા નહીં લેવાના, કેમ કે તમે મહેમાન છો અમારા. તો ઇન્ડિયાના છો, તે અમે અમારા મહેમાન છો, એમ કે અમે તમારા પાસેથી પૈસા લઈ નહીં શકીએ એમ. બટ આ જે આપણને ઇજ્જત મળી છે ને, પછી ત્યાંના નારાઓ આપણા લાગે છે કે અફઘાનિસ્તાન, હિન્દુસ્તાન, ભાઈ ભાઈ એમ કરીને.
એ આપણને જ્યારે જોઈએ તે એક અલગથી મુસ્કાન ને એક અલગથી પ્રાઉડનેસ આવે. ઇન્ડિયન પાસપોર્ટ જેવું એમના હાથમાં પડે ને એ લોકોનું જે બોલવાનો તરીકો બદલે એ તમને કોઈ બીજી કન્ટ્રી માટે મને નહીં લાગે આપણને મળી શકે છે. આટલા બધા દેશ ફર્યા, આટલા બધા એક્સપિરિયન્સીસ લીધા. એન્ડ આઈ એમ થેન્કફુલ ફોર ધીસ ગવર્મેન્ટ એઝ વેલ, એન્ડ આઈ એમ થેન્કફુલ ફોર માય પેરેન્ટ્સ, જે લોકોએ મને બધું આ કરવા લીધું. ને પાકિસ્તાનમાં તમને લાગતું હોય કે બધા બહુ તકલીફ આપે કે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, એવું કંઈ નથી. મારા મિત્ર છે ત્યાં ગયેલા, હું તોરખામ સુધી ગયેલો, બટ પછી એમાં એવું થયું કે એ આપણને ફેમિલી જેવા ટ્રીટ કરે. હોટેલમાં રહેવા જ નહીં લે તમને, તમને કહે કે તમે અમારા ઘરે ચાલો, એ હોસ્ટ કરશે, તમને ખાવાનું બનાવશે ને આપણને જે નોલેજ મળે છે, જે ઇન્ફોર્મેશન મળે છે એ ટોટલી ડિફરન્ટ છે. જે આપણે એક્સપેક્ટ કરે કે પાકિસ્તાનમાં તમને મારી લાગશે, પાકિસ્તાનમાં ટોર્ચર કરશે, એવું કંઈ જ નથી. લોકો ત્યાં તમે જ્યુસ પીવા બી ઉભા રહી જાઓ ને તો તમને કહે નહીં કે ભાઈ અમને પૈસા જોઈએ છે, પૈસા એ લે જ નહીં. એ કહે કે આપણે નેબરિંગ કન્ટ્રીઝ છે, અમે તમારા તમે પૈસા નહીં લઈ શકો, તમે અમારા મહેમાન છો. ઈરાનના ઈરાની આર્મીએ યુદ્ધના માહોલમાં બોર્ડર ખોલાવી બંને ભારતીય પ્રવાસીઓને બોર્ડર પાસ કરવામાં મદદરૂપ બન્યા હતા અને આ જ કારણ ઈરાન અને ભારતના સારા સંબંધનો દાખલો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ડંકો. વડાપ્રધાનના વિદેશો સાથેના સારા સંબંધોનો યુવાનોને થયો અનુભવ. બંને યુવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો. સાથે પાકિસ્તાને પણ બંને યુવકોની ખૂબ આગતા સ્વાગતા કરી વાઘા બોર્ડર સુધી સુરક્ષિત પહોંચાડી ભારતમાં પ્રવેશવા મદદરૂપ બન્યા હતા. ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિના સારા સંબંધને લઈ ભારતની કિંમત તમામ દેશોમાં અંકાતા બંને યુવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. ને જે રિસ્પેક્ટ મળે તમને, જેવા બોર્ડર તમે ક્રોસ કરો, બોર્ડર ક્રોસિંગના જે ડોક્યુમેન્ટેશન ને પ્રોસિજર છે બહુ હાર્ડેસ્ટ પ્રોસિજર હોય. અમને એવું કંઈ લાગ્યું જ નહીં. જો આપણે ઇન્ડિયન પાસપોર્ટ કહે કે અમે લોકો ભાઈ અહીંયાથી અહીંયા ટ્રાવેલ કરે છે, આ અમે ઇન્ડિયન સિટીઝન છે, ત્યારે જ એ લોકોનું જે મોઢા પર સ્માઇલ આવી જાય ને કહે કે તમારી ટ્રીપ બહુ સુખદ જવા જોઈએ. અમને કંઈ જ ચેકિંગ નહીં કરે, જે ડોક્યુમેન્ટ છે રિયાલિટીમાં તે ચેક કરે તેટલું કરે, કંઈ તકલીફ નહીં આપે, કોઈ સવાલ નહીં કરે ને તમને આગળ જવા લે. અમને કેવું અફઘાનિસ્તાન ઈરાનમાં 5 વાગે બોર્ડર બંધ થઈ જાય, અમે 5:30 વાગે પહોંચ્યા. અમારા માટે સ્પેશિયલ બોર્ડર ખોલી, અમારા ડોક્યુમેન્ટેશન કર્યા, ત્યાંથી અમે નો મેન્સ લેન્ડથી અહીંયા અફઘાનિસ્તાન પહોંચ્યા. અફઘાનિસ્તાનમાં બી એ લોકોએ કંઈ જ પ્રોબ્લેમ ક્રિએટ નહીં કર્યો. અમે છતાં મિસાઇલ્સ એટેક ને બધું જોયેલું છે, ઈરાનમાં જોયેલું છે, ફાઇટર પ્લેન્સ ઉડ્યા કરે, બધા વોર સિચ્યુએશનમાં અમે ત્યાં પહોંચેલા. બટ અમારી સેફટી અમને એવું લાગતું હતું કે અમને કંઈ તકલીફ થઈ નહીં શકે. તો પછી અમે લોકો બોર્ડર ક્રોસ કરીને પછી અફઘાનિસ્તાન આવ્યા. અફઘાનિસ્તાનમાં અમને જે સિક્યોરિટી મળી છે તાલિબાનથી, તમે આટલી સેફ કન્ટ્રી કોઈ બી જગ્યા લાગશે જ નહીં. 29,000 કિલોમીટરનું અંતર પૂર્ણ કરી પોતાના વતન પરત ફરતા બંને યુવાનોએ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. બંને યુવાનોએ કહ્યું કે તમામ દેશોમાં ભારત દેશનું નામ એક અલગ છાપ ધરાવે છે. ભારતના વડાપ્રધાનનું નામ જ કાફી છે. 18 દેશોની અમે સીમાઓ ઓળંગી છે, પરંતુ તમામ દેશોએ અમારું આગતા સ્વાગતા કરી અને અમને હેમખેમ આગળ વધાર્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ડંકો દુનિયામાં વાગી રહ્યો છે, જેનો અમે અનુભવ કર્યો છે. આ રોમાંચિત લંડન ટુ ભારતની સફર પૂર્ણ કરતા અમને ખૂબ જ આનંદ થયો છે. અંતે પછી પાકિસ્તાનથી અમે વાઘા બોર્ડર પહોંચ્યા. વાઘા બોર્ડર પર અમે પરેડ જોઈને પછી અમે નીકળ્યા અમૃતસરથી બિકાનેરથી થરાદ, પછી ગોંડલમાં અમે એક દિવસ રોકાયા. પછી ત્યાંથી અમે ભાવનગરથી સુરત રોકાયા. સુરતથી હવે અમે અમારા ઘરે આવ્યા છે સરીગામ દમણ બાજુ. હવે અહીંયાથી અમે બોમ્બેમાં અમારું લાસ્ટ સ્ટોપ રહેશે. અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, સરીગામ.